રાપરના ભીમાસરના તથા છોટાપર પદમપુરના ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા, જ્યાં 200 જેવા કોલ ભરેલા હોવા છતાં ખેડૂતોને નવા વીજ જોડાણ આપવામાં આવતી તે લઈને હલ્લાબોલ કરવામાં આવ્યો. હવે જોઈએ રાપર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ. પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી છે. ભીમાસરના ખેડૂતોને ધ્યાને લઈ છોટાપર તથા પદમપુર ફીડરના ખેડૂતો મોટી સંખ્યામાં પીજીવીસીએલની કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં આમતક ટીવી ન્યૂઝની ટીમને જાણ કરવામાં આવતા આમતક ટીવી ન્યૂઝના રિપોર્ટર કુંભાભાઈ ચાવડા તાત્કાલિક અસરથી ઘટના સ્થળે પહોંચી જતા આખી વાત એક વ્યવસ્થિત રીતના બહાર આવી હતી. ખાલી ભીમાસરમાં એસએસમાં 200 જેવા કોલ ભરેલા હોવા છતાં ખેડૂતોને નવા વીજ જોડાણ આપવામાં આવતા નથી. જ્યારે ડીપી બળી જાય છે ત્યારે એક સપ્તાહ સુધી, અઠવાડિયા સુધી આની ખેડૂતોને રાહ જોવી પડે છે. પીજીવીસીએલના ડી કક્ષાના અધિકારી અને જેટકોના અધિકારીઓ સાથે જ્યારે ઇન્ટરવ્યૂ લેવામાં આવે ત્યારે કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નહોતું. જવાબદારીની ફેંકાફેંકી કરવામાં આવી. અમુક ફીડરોને બંધ કરવામાં આવે છે, અમુક ફીડરોને 18 થી 20 કલાક જેવો પાવર આપવામાં આવે છે, જેથી કરીને ખેડૂતોએ બનાવેલ 8 કલાકના ટાંકામાં વધારે 20 કલાક પાવર આપવાના કારણે તૂટી જાય છે. આની ખેડૂતોને નુકસાનની ભરપાઈ કોણ કરશે તેવો પ્રશ્ન પણ જોવા મળી રહ્યો છે. ભારતીય કિસાન સંઘને જાણ કરવામાં આવતા ભારતીય કિસાન સંઘ રાપરના પ્રમુખ કુંભાભાઈ ચાવડાએ ડેપો ડી એન્જિનિયરને પૂછતા કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. તાત્કાલિક અસરથી યોગ્ય કરવામાં નહીં આવે તો આવતા દિવસોમાં ખેડૂતો મોટી સંખ્યામાં કચેરીએ પહોંચી હલ્લાબોલ કરશે અને ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ આપવામાં આવી છે. સાહેબને જાણ કરેલી હતી કે સાહેબ છોટાપરમાં એમ્પિયર 300 આવે ટ્રીપ થઈ જાય તો આનું પાવરનું કાંક કરો તો એ કે કાંક કરીએ, વાંધો નહીં. બસ બીજું આપણે 20 કલાક પાવર એટલે 2 વાર એક સાથે આપ્યા છે 8-8 કલાકના. અને એમાં જે પદમપર ફીડર છે એમાં પાવર આપવામાં આવ્યું છે. એમાં શું છે, છોટાપર અને પદમપર 2 ફીડર છે. 2 ફીડરનો એક સાથે દિવસનો પાવર છે. તો એટલા દિવસ સુધી પદમપર ફીડરને દિવસમાં પાવર મળતો હતું, પણ છોટાપર ફીડરના જે છે એ લોકોની એવી માંગણી હતી કે અમને આખા અઠવાડિયા રાતમાં સાંજના મતલબ પાવર મળે છે. તો ભાઈ કે ઓપરેટરને જે છે એને મેં બોલાવીને વાત કરી તો એને કીધું કે ભાઈ આ પદમપર ફીડર છે તો એને જે રાતના એક સાથે આપી દઈએ તો કાલે છોટાપર ફીડર ચાલુ થઈ શકે ને એને એક દિવસ ઓલું થાય, કેમ કે એમાં લોડ છે તો એની માટે આ બધું કરવામાં આવેલું હોય એમના દ્વારા એવું મને. હવે ત્યાંના અધિકારીઓ જેટકોના અધિકારીઓ એમ કહે છે કે અમને જાણ અમે પીજીવીસીએલના કર્મચારી ડીને કરી છે, તો આપને એ પૂછ્યું કે સાહેબ સતત એક ફીડરમાં સંપૂર્ણ બંધ લાઈટ રાખવામાં આવે છે અને એક ફીડરમાં સતત 20 કલાક પાવર આપવામાં આવે છે. અને મને ધ્યાન છે ત્યાં સુધી આપણે ભારતીય કિસાન સંઘ તાલુકા પ્રમુખ અને મંત્રી તાલુકાના એમણે પણ હમણાં તો 2 દી પહેલાં અગાઉ એસી સાહેબથી આપણે મિટિંગ કરી અને એ બાબત સાહેબ આપને કહું કે અત્યારે લગભગ અંદાજિત એક આ એસએસની ભીમાસરના એસએસની વાત કરું તો સાહેબ 200 જેવા નવા વીજ જોડાણ છે, બરોબર. એ આપના તરફથી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને પીસી જ્યારે ખેડૂતને ભરી જાય છે ત્યારે લગભગ ખેડૂતોની ફરિયાદો સાહેબ એવી હોય છે કે 10 દિન 15 દિવસે ટીસી લાગતી હોય છે. આ બાબતને લઈને સાહેબ સત્યકતના શું સાચી કે ખોટી એમ? ના, હવે ટીસી આવી ગયા છે ને બદલાય છે. હવે કોઈ આમ થોડું નિયમ સમજાવો કે ખેડૂતની ટીસી ભરી જાય તો કેટલા દિવસ અને કેટલા કલાકોમાં ટીસી આપની લગાવવાની જવાબદારી થાય? 48 કલાકમાં. જી, 48 કલાક. અચ્છા, આ જે નવા કનેક્શનો ભરેલા છે, કોલ ભરેલા છે, તો એ લોકોનો તમે ટાઈમ કેટલો આપશો ને કેટલા ટાઈમ સુધી આ કામ સંપૂર્ણ પૂરું કરશે? ના, એની માટે અમારે મિટિંગ થઈ હતી અને એમાં એવું નક્કી થયું છે કે આવનાર 20-25 દિવસમાં આ બધા કામ જે થોડાક બાકી છે, બાકી આપણે જે ટાઈમ લિમિટથી મર્યાદાથી નીકળી ગયા હોય એવા બહુ કનેક્શન નથી, પણ અત્યારે બધાને પાકની જરૂરિયાત છે એટલે થોડું થાય છે. 2 દી પહેલા અગાઉ જે રજૂઆતો આવી છે એમાં આપણા એસી સાહેબ ચૌધરી સાહેબ પણ એમાં નક્કી થયું છે. એમની અહીંયા હાજરીમાં 200 કનેક્શન જેવા ભીમાસર એસએસ માંથી નવા કનેક્શનો બાકી છે સાહેબ, એવું અધિકારીઓના કહેવાથી અને સાહેબની સમક્ષ પણ 200 કનેક્શન જેવા. હા, તો સમય મર્યાદા મુજબ જે પૂરા થવાના જે કનેક્શન એ 20 થી 25 દિવસમાં પૂરા કરી દઈશું. બાકી જે કનેક્શન 200 કનેક્શન એવા નથી કે એમની ટાઈમ લિમિટ પૂરી થઈ ગઈ છે. ઓકે, આ આપણી સાથે
પીજીવીસીએલ ના અધિકારી ડી કક્ષાના છે શર્માજી સાહેબ. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ, ખૂબ આપનો આભાર. આમ તક ન્યૂઝ સાથે વાત કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. સમક્ષ આ અત્યારનો ભીમાસરનો મુદ્દો છે. ખરેખર જો આમાં અધિકારીઓ ઉપર ધ્યાન દેવામાં નહીં આવે તો આવનાર દિવસોમાં ભારતીય કિસાન સંઘને સાથે રાખી અને અહીંયા એક મોટો જલદ ખેડૂતોના પ્રશ્નો બાબતે આપવામાં આવશે. એટલે હમણાં જ આપણે બધા અધિકારીઓના ઇન્ટરવ્યૂ પણ લીધા છે અને આપની સાથે એક ભીમાસર ગ્રામ પંચાયતના સદસ્ય પણ સાથે છે. એ પણ ભોગવાની હતી અને બદલે એને સતત સવારે 7 વાગે એ અમારા ખેડૂત આવીને ઉઠેડા ત્યાં કાપી છે. અચ્છા, આપ ખેડૂત પણ છો અને પંચાયતના સદસ્ય છું. હા, ખેડૂત છું. ખરેખર જાગૃતતાના કારણે આજે ખેડૂતોને હા. એક મોટું નુકસાન થયું છે અને આ બાબતને લઈને જો વહેલી તકે અધિકારીઓ અને સરકાર ધ્યાન દોરવા નહીં આવે તો આવનાર અધિકારીઓને અહીંયા જે અધિકારી નોકરી કરે છે 4 જણા હોય ને બદલે 2 જણા હોય છે. એ 8 કલાકને બદલે 36 કલાક નોકરી કરે છે, વારા કરે છે, એને ઘરે રહે છે. 2 જણા અહીંયા રહે છે. અચ્છા, એવું. આપનો હા. આક્ષેપ છે કે અહીંયા 4 જણાની ડ્યુટી બોલે છે. હા, ને જણા 2 હાજર હોય છે. 2 હાજર હોય છે. પછી 36 કલાક નોકરી કરે પછી હુઈ જાય છે. પછી એનો ભોગ